નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે પછીના સમાચાર વિગતવાર. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. ત્રિપદા એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સોલા ભાગવત વિદ્યાપીઠમાં માતૃ પિતૃ વંદના કાર્યક્રમનું આયોજન. ત્રિપદા એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ઇનિશિયેટિવ ફોર મોરલ એન્ડ કલ્ચરલ ટ્રેનિંગ ફાઉન્ડેશન IMCTFના સહયોગથી તારીખ 25 ડિસેમ્બર 2024ના રોજ સોલા ભાગવત વિદ્યાપીઠમાં માતૃ પિતૃ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બંને સ્કૂલના ધોરણ 1 થી 12ના વિદ્યાર્થીઓએ તેમના માતા પિતા સાથે ભાગ લીધો હતો. સોલા ભાગવત વિદ્યાપીઠના ઋષિ કુમારો દ્વારા સંસ્કૃત મંત્રોચ્ચાર સાથે બાળકોએ પોતાના માતા પિતાનું શરણ પૂજન અને સંસ્પર્શ અને અન્ય પૂજા કરી હતી. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ માતા પિતા પ્રત્યે કૃતજ્ઞતા, આદર અને કાળજીના મૂલ્યો સ્થાપિત કરવા, કૌટુંબિક બંધનો અને નૈતિકતાના ગુણો મજબૂત કરવાનો હતો. જ્યારે આ આધુનિક સમાજમાં પારિવારિક મૂલ્યોનો હાસ થઈ રહ્યો છે, ત્યારે બાળકોમાં વડીલો માટે નિષ્ઠા, કૃતજ્ઞતા અને કર્તવ્યનો ભાવ જાગૃત થાય તે માટે આ પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં 1500 વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પ્રસિદ્ધ ભાગવત કથાકાર અનંત કૃષ્ણજી ઘનશ્યામભાઈ વ્યાસ, સચિવ HSSF ગુજરાત, તુલસીરામ ટેકવાની અધ્યક્ષ HSSF ગુજરાત, ડૉક્ટર અર્ચિત ભટ્ટ મેનેજિંગ ડાયરેક્ટર ત્રિપદા એજ્યુકેશન ટ્રસ્ટ, ડૉક્ટર જ્યોતિ ભટ્ટ ડાયરેક્ટર ત્રિપદા એજ્યુકેશન ટ્રસ્ટ, ડૉક્ટર પ્રતીક્ષા પરીખ આચાર્ય ત્રિપદા ઇંગ્લિશ સ્કૂલ, રાકેશ પટેલ આચાર્ય ત્રિપદા ડેપ્યુટી સ્કૂલ, ડૉક્ટર ભાવિન પાઠક ઉપપ્રધાનાચાર્ય ત્રિપદા ઇંગ્લિશ સ્કૂલ, તિથિ ભટ્ટ ડાયરેક્ટર, અદાપિત વૃંદ ભટ્ટ ડાયરેક્ટર, અનંત રિસોર્ટ એન્ડ કેમ્પ્સ, ભાગવત વિદ્યાપીઠના ઋષિકુમાર શાળાના શિક્ષકો તથા અગ્રગણ્ય નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદ શહેરના DO રોહિત ચૌધરીએ પોતાના ઓડિયો સંદેશ દ્વારા આ પ્રેરણાપ્રદ કાર્યક્રમને બિરદાવ્યો હતો અને આ કાર્યક્રમમાંથી પ્રેરણા લઈ બીજી સ્કૂલોમાં પણ આવા કાર્યક્રમો શરૂ થાય તેવી શુભેચ્છા વ્યક્ત કરી હતી. આ કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓએ સંકલ્પ લીધો હતો કે તેઓ જીવનમાં ગમે તેટલા મોટા બની જઈશું, પણ મા બાપના શરણને ક્યારેય નહીં ભૂલીએ. સૌજન્ય દિવ્ય ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ.